નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકાના પુલેન સર્કલથી જીઆઈડીસી સુધી અને પુલેન સર્કલથી કલીકુંડ સુધીના રોડ પર ખાડા પડતા વાહન ચાલકો ત્રાહિમામ। ખાડાના કારણે બાઇક ચાલક ઘવાયો। ધોળકા ખાતે ભારે વરસાદના કારણે પુલેન સર્કલથી ધોળકા જીઆઈડીસી સુધીના ધોળકા ખેડા હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। આ ઉપરાંત ધોળકા બાવળા હાઈવે પર પુલેન સર્કલથી કલીકુંડ તરફના હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે। આ બંને હાઈવે રોડ પર ખાડા પડવાથી વાહન ચાલકોને તકલીફ પડી રહી છે, વાહનોને નુકસાન થાય છે, અકસ્માત થવાની બીક રહે છે। આજે પુલેન સર્કલથી કલીકુંડ તરફના રોડ પર એચપી પેટ્રોલ પંપ નજીક એક તરફનો રોડ તૂટી જવાને કારણે રોંગ સાઈડમાં વાહન ચાલક હોવાથી કાર અને બાઇક અથડાતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારે યુદ્ધના ધોરણે આ બંને હાઈવે ઉપર તંત્ર દ્વારા ખાડા પૂરવામાં આવે તેવી માંગણી આમ આદમી પાર્ટી ધોળકા શહેર પ્રમુખ નસીમ અંસારીએ કરી છે। ત્યારે જે મુસળધાર વરસાદ પડ્યો ધોળકામાં, એમાં ફુલન સર્કલથી લઈને જીઆઈડીસી અને ફુલન સર્કલથી લઈને કલીકુંડ સુધીનો જે રોડ છે એ અત્યારે બિસ્માર હાલતમાં છે। આ બિસ્માર હાલતના લીધે અવારનવાર એક્સિડન્ટો પણ થતા રહે છે। અમારી સરકાર સમક્ષ માંગણી છે કે આ રોડને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં અને નવેસરથી બનાવવામાં આવે।